તો આપણી રોજની પ્રણાલિકા મુજબ આપણે કાર્યના પ્રારંભમાં એ વિઘ્નહર્તા બધા દેવોને યાદ કરી લઈએ. તો બધા શ્રદ્ધાથી વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્ધિતાય નાગાનનાય સુખિયા વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. कुरु मे देव सर्वकार्येषु सर्वदा. જન્મો જન્માંતરનો થાક ઉતારનારી છે, જન્મો જન્મનું કલ્યાણ કરનારી આ પવિત્ર કથા છે. પણ અમે બધા સંસારીઓ છે, રોજ ને રોજ પવિત્ર થઈને પાછા અપવિત્ર જગ્યા પર જવાવાળા બધા છે. કારણ કે કળિયુગના અમે બધા ભક્તો છે, માયાની અંદર લોપાયેલા છે. તો અમારા કાર્યોમાં અનેકો જાતના વિઘ્નો આવે, અનેકો જાતની વ્યથાઓ લઈને અમે આ કથા મંડપમાં સદગુરુના ચરણમાં આવીએ. અને એ કંઈક ને કંઈક માયાના પડદાઓ આડા થાય તો એ કથા અમારા હૃદયમાં ઉતરતી નથી. હું કામ? કારણ કે માયા માણસોને હેરાન કરે. તો એ વિઘ્નોને દૂર કરવા માટે અમે તમારું સ્મરણ કર્યું છે. તો હે ગણપતિ દાદા, આ બધા જ વિઘ્નો, સૂક્ષ્મથી સૂક્ષ્મ વિઘ્નો પણ તમે દૂર કરજો. કારણ કે આ શરીર અનેકો જાતના ખોરાક ખાય અને એ વ્યથાઓને ભોગવે. માણસોના હૃદયની અંદર કે શરીરની અંદર અનેકો બીજવાણો કે જે ખરાબ ફળ આપનારા અંદર દુષ્માત્માઓ હોય તો એને પર તમે પ્રભુત્વ રાખજો. એટલે હે ગણપતિ દાદા, તમારી કૃપા થાય તો જ આ બધા વિઘ્નો દૂર થાય. નહીં તો તમારી કૃપા ન હતી તો એ મહાવિષ્ણુને પણ 5000 વર્ષ સુધી યુદ્ધ લડવું પડેલું. તમે તો કળિયુગના બધા માણસો છે, તો તમારી કૃપાથી આ વિઘ્ન દૂર થાય અને સાક્ષાત તમે અહીંયા આવીને વિરાજમાન થજો. અને જ્યારે તમે વિરાજમાન થાય તો બધા ભક્તોનું અને ભક્તોના પરિવારનું સર્વ પ્રકારે મંગળ થાય. એવી હે દયાજના, હે મંગલમૂર્તિ, તમે કૃપા કરજો. હવે 2 મિનિટ માટે એ હરિહરનું સ્મરણ કરી લઈએ. એ હરિહર પ્રભુને આદ ભાવે પ્રાર્થના કરીએ કે તમે પણ અહીંયા સાક્ષાત આવીને વિરાજમાન થજો. પણ જેમ શ્રી કૃષ્ણએ કહ્યું કે મેં વૈકુંઠમાં પણ નથી, નારાયણ જેમ કહ્યું વૈકુંઠમાં નથી, કોઈ પણ જગ્યાએ નથી, પણ જ્યાં મારા ભક્તો મારી ભાવ અને શ્રદ્ધાથી ભક્તિ કરે ત્યાં હું સાક્ષાત વિરાજમાન થઉં છું. તો આ જગ્યા પર બધા સદભક્તો ભેગા થયેલા છે. તો અને એ બધા ભક્તોની વિનંતી છે કે તમે અહીંયા આવીને સાક્ષાત વિરાજમાન થજો.
પણ તમારા સ્મરણની અંદર એટલી પ્રચંડ શક્તિ છે. તો એ સ્મરણને અમે બધા ભક્તો ભાવ અને શ્રદ્ધાથી કરતા છે. તો બધા શ્રદ્ધાથી બોલજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમઃ શિવાય. 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 બોલો હરિ હર ભગવાન કી જય. તો એ હરિહર પરમાત્માને આજ ભાગે પ્રાર્થના કરી કે હે મહાવિષ્ણુ, તમે બધા જગતના પાલન કરનારા છે, અને હે મહાદેવ, તમે બધા જ ભક્તોની આધિ વ્યાધિ અને ઉપાધિઓને હરી લેનાર